નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ બનાવનારા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય લોકોને સરળતાથી લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લર્નિંગ લાયસન્સ પરીક્ષા માટે કુલ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચવવાનો નિયમ હતો, જેમાં બદલાવ કરવામાં આવ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989 ના નિયમ 11(4) અનુસાર હવેથી 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપ્યાથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં જણાવવામાં આવ્યું છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબા કચેરીઓમાં કરવામાં જણાવવામાં આવી છે. જો તમે વાહનના માલિક છો તો તમે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત જાણતા જ હશો. ઘણીવાર એવું બને છે કે લાયસન્સ વગર પકડાય તો ભારે દંડ ભરવો પડે છે, પરંતુ જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે આ મહત્વપૂર્ણ દસ્તાવેજ તમારી સાથે રાખો છો તો તમને દંડના ટેન્શનમાંથી રાહત મળે છે. ત્યારે વળી હવે આ નવો નિયમ આવતા ઘણા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ જશે.